નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે 31 તારીખે જે ટેટ સીઈટીની જે એક્ઝામ છે તેના તો પર્યાવરણના બધા જ મોસ્ટ ટાઈમ પ્રશ્નો આપણે આ વિડીયોમાં લઈ લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લા સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. તો તમારો વધારે પણ સમય નથી લેતા, પ્રશ્ન નંબર 1 તરફ આગળ વધીશું કે કયા પ્રાણીની સૂંઘવાની શક્તિનો ઉપયોગ ગુનેગારને શોધવા માટે થાય છે? તો મિત્રો, ઓપ્શન નંબર સી છે કૂતરો છે. નંબર 2 છે કયું પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જૂથ તરફના જવાનો રસ્તો શોધી લે છે? તો શું આવશે? કીડી આવશે. જૂથ માટે શું આવશે? કીડી આવશે. નંબર 3 તરફ આગળ વધીશું. નંબર 3 આપણે સ્ક્રીન ઉપર છે, આપ નિહાળી શકો છો કે નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? તો મિત્રો શું આવશે? વાઘ આવશે. શું આવશે? વાઘ આવશે. વાઘ. નંબર 4 છે રાત્રે જાગનાર પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? તો કાળા અને સફેદ રંગમાં. કયા રંગમાં જોઈ શકે? કાળા અને સફેદ રંગમાં. તો થોડા આગળ વધીશું. નંબર 5 આપણે સ્ક્રીન ઉપર છે, નિહાળી શકો છો કે નીચેનામાંથી ખેડૂતના મિત્ર કોણ છે? તો ખેડૂતના મિત્ર કોણ હોય? સાપ હોય. ખેડૂતના મિત્ર કોણ હોય? સાપ. નાગ ગુફરની ભાત શામાં વપરાય છે? નાગ ગુફરની ભાત શામાં વપરાય છે? તો મિત્રો ભરત ગુંથનમાં. ઓપ્શન નંબર સી, ભરત ગુંથનમાં. થોડા આગળ વધીશું નંબર 7 તરફ. સાપ વિશેનું કયું વિધાન સાચું નથી? તો સાપને કાન હોતા નથી. તો સાપને કાન હોતા નથી આ વિધાન કેવું છે? સાચું નથી. ચલો અમે થોડા આગળ વધીશું. નંબર 8 આપણે સ્ક્રીન ઉપર છે. કઈ વસ્તુનું નામ સાંભળતા જ આપણા મોંમાં પાણી આવી જાય છે? તો મિત્રો શું આવશે? આંબલી. ઓપ્શન નંબર સી. નંબર 9 છે પાચન તંત્રનો કયો અવયવ ખોરાકના વલોવવાનું કાર્ય કરે છે? તો શું આવશે? જઠર આવશે. શું આવશે? જઠર. નંબર 10 આપણી સ્ક્રીન ઉપર છે, આપ જોઈ શકો છો. નીચે આપેલા જૂથમાંથી અનાજનું જૂથ કયું છે? જે જૂથ આપ્યા છે એમાં અનાજ જૂથ શોધવાનું છે. તો ઘઉં, બાજરી અને મકાઈ. તમને મિત્રોને જવાબ આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ ચાલુ રાખજો. નંબર 11 છે ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે? તો શું આવશે મિત્રો? ઓપ્શન નંબર એ આવશે. મોંમાં થાય છે. કે થાય છે? મોંમાં. ચલો એના પછી 12મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી? તો મિત્રો બનાવવાને સહી ના આવે ખાદ્ય પેકેટમાં. કિંમત આવે, પેકિંગ તારીખ આવે, વજન આવે છે. નંબર 13 છે નીચેનામાંથી ખાવાની કઈ કઈ વસ્તુ જૂથની સુકાવણી કરવામાં આવે છે? નંબર 13 ને સી આવશે. રીંગણ, ફ્લાવર અને ભીંડાના ટુકડા. રીંગણ, ફ્લાવર અને ભીંડાના ટુકડા આવશે. બરાબર. નંબર 14 છે. નંબર 14 આપણી સ્ક્રીન ઉપર છે. નીચેનામાંથી કઈ વસ્તુ અથાણું બનાવવા માટે ઉપયોગી છે? તો 14માં શું આવશે? બી આવશે. ગુંદા આવશે. શું આવશે? ગુંદા આવશે. નંબર 15 છે. નંબર 15 આપણે સ્ક્રીન ઉપર છે. કોનું બીજ કાંટાવાળું બીજ છે? તો મિત્રો શું આવશે? ગોખરું આવશે. ઓપ્શન નંબર એ આવશે. નંબર 16 છે રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? તો શું આવશે? મરી આવશે. એના પછી નેક્સ્ટ છે કઠોળના ફણગાવવા સૌ પ્રથમ શું કરીશું? તો મિત્રો સ્વાભાવિક છે કે શું કરવું પડે? ભીના કપડામાં રાખવા પડે તો ફણગાશે.
શું કરવું પડે? ભીના કપડામાં રાખવા પડે છે. તો નેક્સ્ટ આપણે 13 નંબરના પ્રશ્નો પર જઈશું. 18 નંબરના પ્રશ્ન તરફ કે નીચેના પૈકી કયું એકદળી બીજ છે? તો 18 ની અંદર મિત્રો એ આવશે ઘઉં છે. ઘઉંને એકદળી કહેવાય મિત્રો. એકદળ છે બરાબર, ઘઉંને એકદળી કહેવાય. બે ભાગ પડે તો દ્વિદળી થઈ જાય બરાબર ને. બે ભાગ ઘઉંના ના પડે એટલે એકદળી છે. ગઢશીસર શબ્દના સરનો અર્થ શું થાય? તો મિત્રો 19 તરફ આપણે આગળ વધીશું. તો મિત્રો ઝરણો આવશે. શું આવશે? ઝરણો આવશે. નંબર 20 છે દડકીના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ? 20માં સી આવશે મિત્રો, તળાવ બનાવવાથી. નંબર 21 છે પાણી એ કઈ સંપત્તિ છે? તો પાણી એ મિત્રો કુદરતી સંપત્તિ કહેવાય બરાબર, કુદરતમાંથી આપણને મળી આવે છે. નંબર 22 આપણે સ્ક્રીન ઉપર છે. ખાંડને પાણીમાં ઓગળતા શું તફાવત જોવા મળે છે? તો મિત્રો ઓપ્શન નંબર બી છે પાણીના રંગમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. નંબર 23 આપણે સ્ક્રીન ઉપર છે. પૂરી વણીને ગરમ કરીને મૂકતા સૌ પ્રથમ શું થશે? તો શું થાય મિત્રો? પૂરી ડૂબી જાય છે. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી? 24 ની અંદર પણ સી આવશે, ચોક ઓગળે નહીં હો, ચોક ઓગળતો નથી. 26 નંબર તરફ આગળ વધીશું. નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળે છે? તો 25માં મિત્રો શું આવશે? સી આવશે, મીઠું, ખાંડ ને ચંચળ. કયા જૂથના પદાર્થો પાણીમાં તરે છે? તો પાણીમાં તરતા હોય એવા લાકડું, રબર અને ચોક છે. લાકડું, રબર ને ચોક છે. ચેક કરી લેવાનું તરે છે તરતા મિત્રો બરાબર ને. માખી દ્વારા ફેલાતો રોગ કયો છે? તો મિત્રો કોલેરો થશે, માખીઓ દ્વારા ફેલાય. મચ્છરોના ઉપદ્રવ કઈ ઋતુમાં વધુ જોવા મળે છે? તો મિત્રો સ્વાભાવિક છે, ચોમાસામાં વધુ જોવા મળે છે. નંબર 29 છે લોહીમાંના હિમોગ્લોબિનના બંધારણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? 29માં એ આવશે. શું આવશે? લોહ તત્વ આવશે. શું આવશે? લોહ તત્વ આવશે. 30 ની અંદર મિત્રો શું આવશે? 30 ની અંદર શું આવશે? લાંબા સમયથી ભરાયેલા બધિયાર પાણી પર લીલા રંગનું આવરણ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? શું કહેવાય મિત્રો? લીલ કહેવાય. શું કહેવાય? લીલ કહેવાય. નંબર 31 છે પર્વતારોહણ કરવા માટે સૌ પ્રથમ શું કરવાનું હોય છે? તો મિત્રો સ્વાભાવિક છે કે પર્વતારોહણનું પરીક્ષણની તાલીમ શું કરવું પડે? એની તાલીમ કરવી પડે. બે જ ઓપ્શન છે બરાબર. પર્વતારોહણ પરીક્ષણ તાલીમ લેવાની હોય છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન નંબર સી છે જુનાગઢની અંદર આવેલો છે. નંબર 33 છે પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધમાં કયા પ્રાણીનો ઉપયોગ કરતા હતા? તો મિત્રો સ્વાભાવિક છે કે ઘોડા અને હાથીનો ઉપયોગ થાય. શાનો થતો? ઘોડા અને હાથીનો. નંબર 34 છે પહેલાના સમયમાં લોકો કૂવામાંથી પાણી કાઢવા શાનો ઉપયોગ કરતા હતા? તો સ્વાભાવિક છે 34 અંદર ડી આવશે, હોસનો ઉપયોગ કરતા હતા. નંબર 35 છે તમે સૂર્ય સામે મોં રાખીને ઊભા છો તો તમારા ડાબા હાથે કઈ દિશા આવે છે? 35 અંદર ડી આવશે. કઈ આવશે? ઉત્તર આવશે. પૃથ્વીના નકશામાં દેશોને અલગ બતાવવા શું આપે છે? શું હોય છે? 36 ની અંદર શું હોય છે? ઓપ્શન નંબર બી હોય છે વાડ હોય છે. શું હોય છે? વાડ હોય છે. 37 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે આપ નિહાળી શકો છો. પૃથ્વી કોની આસપાસ ફરે છે? તો પૃથ્વી છે ઉપગ્રહની આસપાસ ફરે છે. કોની આસપાસ ફરે છે? ઉપગ્રહની. નંબર 38 છે અવકાશ યાત્રી શેમાં બેસીને અવકાશમાં જાય છે? તો ઓપ્શન નંબર એ સ્પેસશિપ. નંબર 39 છે આપણે સ્ક્રીન ઉપર.
ધૂમકેતુની ઓળખ શાના આધારે થાય છે? તો મિત્રો સ્વાભાવિક છે, પ્રકાશિત પૂંછડી, તેજસ્વીતા, લંબગોળ કક્ષા. ઓપ્શન નંબર શું આવશે? ડી આવશે. ઓપ્શન નંબર ડી. નંબર 40 છે, કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે? તો 40 ની અંદર ઓપ્શન નંબર સી સૂર્ય ઉર્જા. શું આવશે? સૂર્ય ઉર્જા. ચલો, રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય? તો સ્વાભાવિક શું વપરાય? સીએનજી વપરાય. શું વપરાય બાળકો? સીએનજી. નંબર 42 આપણી સ્ક્રીન ઉપર હશે, આપ નિહાળી શકો છો. 4 રસ્તા પર સિગ્નલ લાઇટ થતા વાહનો ધોબી જાય છે. હવે કઈ સિગ્નલ લાઇટ છે 42 ની અંદર મિત્રો? તો લાલ સિગ્નલ લાઇટ હોય. કઈ હોય? લાલ હોય. નંબર 43 છે, જયશ્રીબેન ખીચડી રાંધવા માટે કઈ સાધનને સૂર્યના તડકામાં મૂકે છે? સાધનમાં શું થાય છે? સ્વાભાવિક છે, શું હોય? સૂર્ય કુકર હોય. શું હોય મિત્રો? સૂર્ય કુકર. ગૌરવ જાનીએ રહેવા માટે પોતાની સાથે શું લીધું હતું? તો સ્વાભાવિક છે, 44માં તંબુ લીધું. શું લીધું હતું? તંબુ. નંબર 45 આપણે સ્ક્રીન ઉપર છે. નંબર 45, કે વધુ ઊંચાઈ પર જતા હવામાં કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે? તો 45માં શું આવશે? ડી આવશે. શું આવશે? ડી, ઓક્સિજન. નંબર 46 છે, મુંબઈથી દિલ્હી જતા વચ્ચે કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડશે? તો સ્વાભાવિક દિલ્હી જવા માટે પહેલા મહારાષ્ટ્ર આવશે. દિલ્હીથી મુંબઈથી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, બરાબર, પસાર થવું પડે. નંબર 47 આપણી સ્ક્રીન ઉપર છે, કે બકરીના લાંબા સુવાળા વાળમાંથી કઈ પ્રકારની સાલ બનાવવામાં આવે છે? તો કઈ આવશે? પશ્મિની સાલ. પશ્મિના સાલ. કઈ આવશે? પશ્મિના સાલ. નંબર 48માં પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે, કે નીચેનામાંથી કઈ બાબત દુર્ઘટના નથી પરંતુ આપત્તિ છે? શું આવશે? ઓપ્શન નંબર છે, દુકાળ પડવો એ આપત્તિ કહી શકે, દુર્ઘટના ના કહી શકે. કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે અને કિનારીની આસપાસ હોનારત સર્જે છે? તો મિત્રો શું આવશે? ઓપ્શન નંબર બી આવશે, તસુનામી. સુનામી કહેવાય, બરાબર, સુનામી જ કહેવાય. મળતા આવી જાય તમારે તસુનામી બોલશો તો પણ ચાલશે. અંત હિડન છે. નીચેના પૈકી કઈ ઘટના અનુમાન કરી શકાય તેમ નથી? તો મિત્રો હવે અનુમાન ન કરી શકાય એવી ઘટના કઈ છે? તો ધરતીકંપ. હા મિત્રો, કઈ આવશે? ધરતીકંપ જ આવશે ને. ધરતીકંપ સમયે નીચેનામાંથી શું ન કરવું જોઈએ? ચલો ભાઈ, 51 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. શું ન કરવું જોઈએ? ચલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં. ધરતીકંપ સમયે શું ન કરવું જોઈએ? તો મજબૂત વસ્તુ માથા પર રાખવી, આ તો કરવું જોઈએ ભાઈ. ઘરમાં ટેબલ નીચે બેસી જવું જોઈએ, આ પણ કરવું જોઈએ. ખુલ્લા મેદાનમાં જઈ ઉભા રહેવું જોઈએ, આ પણ કરવું જોઈએ. બહુમાળી મકાનના લિફ્ટમાં નીચે ઉતરવું જોઈએ. ન ઉતરવું જોઈએ ભાઈ, કે અંદર રહી જશો હે, તો બહુમાળી ઇમારત પડે તો પતી ગયું. ગરમ હવા હવા માટે શું સાચું છે? 52 ની અંદર મિત્રો ઓપ્શન નંબર બી આવશે. નીચેથી ઉપર તરફ જાય છે. નીચેથી ઉપર તરફ જાય છે. નંબર 53 છે, તંગ ચામડાના પડદાને ધ્રુજાવી સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? તો 53 ની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર સી આવશે, ઢોલક. શું આવશે? ઢોલક આવશે. નંબર 54 આપણે સ્ક્રીન ઉપર છે, ગરમ વસ્તુ પર ફૂંક મારતા વસ્તુ પર શી અસર થાય છે? તો 54 અંદર ઓપ્શન નંબર એ આવશે, ઠંડી પડે છે. હાય, ગરમ વસ્તુ ઠંડી પડી જાય ના પડે. હૃદયના ધબકારાને સાંભળવા ડોક્ટર કયા સાધનનો ઉપયોગ કરે છે?
તો ઓપ્શન નંબર બી છે મિત્રો તમારો સાચો. બરાબર. સ્ટેથોસ્કોપ. નંબર 56 છે, ગાંધીજી કઈ બાબતમાં ખૂબ જ આગ્રહી હતા? 56 અંદર ઓપ્શન નંબર સી આવશે, સ્વચ્છતાના આગ્રહી હતા. શાના આગ્રહી હતા? સ્વચ્છતાના આગ્રહી હતા. 57 નંબર તરફ આપણે આગળ વધીશું મિત્રો. નંબર 57 આપણે સ્ક્રીન ઉપર છે. પશુપાલન નીચેનામાંથી કયું કાર્ય કરે છે? તો પશુપાલન છે મિત્રો ગાય ભેંસ રાખવાનું. ગાય ભેંસ રાખે. પશુપાલન નીચેનામાંથી કયું કાર્ય કરે છે? ડબલ વખત પ્રશ્ન આવી ગયો છે. ગાય ભેંસ રાખવાનું. ચલો ફરી આપી દઈએ. આપણે સફાઈ કામદાર સાથે કેવું વર્તન કરવું જોઈએ? આપણે માન આપવું જોઈએ ને ભાઈ. સફાઈ કામદારને આપણે શું આપવું જોઈએ? માન આપવું જોઈએ. ચલો, કચરાનો ઢગલો 1 અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય છે? તો કચરો સ્વાભાવિક શું થઈ જાય? સડી પણ જાય છે, કચરામાં દુર્ગંધ ફેલાય છે, રોગચાળો ફેલાય છે, એટલે કે આપેલા તમામ થઈ જાય છે ભાઈઓ. તો 50-60 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે. નીચેનામાંથી કઈ રમત નહીં રમી શકાય? ચલો 60 ની અંદર વોલીબોલ. શું કીધું છે? નીચેનામાંથી કઈ રમત ઘરમાં નહીં રમી શકાય? ઘરની વાત છે. શું વોલીબોલ ઘરમાં ન રમાય, મેદાનમાં રમાય? થોડા આગળ વધીશું. નંબર 61 આપણે સ્ક્રીન ઉપર હશે, આપ જોઈ શકો છો કે રમતમાં હંમેશા કેવી ભાવના ઉત્તમ ખેલાડીનું લક્ષણ છે ઉત્તમ ખેલાડીનું? તો 61 ની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર સી આવશે, ખેલદિલીની. નંબર 62 છે, નીચેનામાંથી કઈ રમત આઉટડોર એટલે મેદાન પર રમાતી રમત છે? આઉટડોર એટલે મેદાન પર રમાતી. 62 ની અંદર આપણે વાત કરીએ તો હમણાં જ વાત કરી, ક્રિકેટ છે મેદાનની બહાર રમાય મિત્રો. ઘરમાં રમાય? બાજી, પત્તા, સાપસીડી, કેરમ ઘરમાં રમાય છે. નંબર 63 છે, ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ કયા સ્થાપિત થયા? 63 ની અંદર મિત્રો વાત કરીએ, ઓપ્શન નંબર એ આવશે, સિંદુરીમાં. નંબર 64 આપણે સ્ક્રીન ઉપર છે. વિસ્થાપિત થતા કુટુંબોની શી મુશ્કેલીઓ પડે છે? તો 64 ની અંદર ઓપ્શન નંબર ડી આવશે, સ્થળાંતર થવાથી, નવી જગ્યામાં રહેઠાણ શોધવાથી, આજીવિકા મેળવવાથી. આપેલ ત્રણેય એટલે બધા સાચા છે, એટલે આપેલ ઓપ્શન નંબર ડી સાચો રહેશે. પરંપરાગત ખેતીમાં કયા સાધનનો ઉપયોગ થતો ન હતો? તો 65 ની અંદર મિત્રો ઓપ્શન નંબર ડી આવશે, થ્રેસરનો ઉપયોગ થતો ન હતો. નંબર 67 આપણે સ્ક્રીન ઉપર છે. કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે? તો 66 ની અંદર ઓપ્શન નંબર બી આવશે, રાસાયણિક ખાતરનો. નંબર 67 છે, જમીનને ફળદ્રુપ બનાવવા કયા જીવજંતુનો વધુ ફાયદાકારક છે? 67 માં એ આવશે, અળસિયા આવશે. શું આવશે? અળસિયા આવશે. નંબર 68 આપણે સ્ક્રીન ઉપર છે. નીચેનામાંથી ખેતી સંબંધિત તહેવાર કયો છે? તો 68 માં ઓપ્શન નંબર ડી આવશે, પોંગલ છે. કયો છે? પોંગલ છે. નંબર 69 છે, નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે? અસ્વાભાવિક છે. કોની છે દરિયા કિનારે? તો મિત્રો ઓડિશા છે. કઈ છે? ઓડિશા. તો 70 નંબર તરફ આગળ વધીશું કે સૂર્યમણી શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાનો બદલે જંગલનો રસ્તો પસંદ કરતી હતી, કારણ કે 70 ની અંદર સી આવશે, તેને જંગલ ખૂબ પસંદ હતા. કયા રાજ્યના લોકોને ચહેરા નૃત્ય જાણીતું છે? ચહેરા નૃત્ય 71 માં એ આવશે, મિઝોરમ આવશે. શું આવશે? મિઝોરમ આવશે. મમ્મીના બહેનને શું કહેવાય? મમ્મીની બહેનો સ્વભાવ છે, શું કહેવાય? માસી કહેવાય. શું કહેવાય? માસી. તો બધાને આવડશે. તમારા પપ્પાની બહેન તમારા સગપણમાં શું થાય? તો પપ્પાની બહેન ફોઈ થશે. શું થશે બાળકો? ફોઈ. ચલો, મમ્મીને શું કહેવાય? મમ્મીને નાની કહેવાય. શું કહેવાય? નાની મિત્રો. તમારા કાકાના છોકરાને શું કહેવાય? પિતરાઈ ભાઈ. શું કહેવાય? પિતરાઈ ભાઈ છે. નીચેનામાંથી કયા પ્રાણીના કાન પ્રમાણમાં મોટા હોય છે?
તો સ્વાભાવિક સસલાના કાન મોટા હોય. કયા પક્ષીની આંખો માણસની જેમ માથા પર આગળની તરફ હોય છે? તો શું આવશે? ઘુવડ આવશે. શું આવશે? ઓપ્શન નંબર ડી, ઘુવડ આવશે. 78 તરફ આગળ વધીશું. નંબર 78 તરફ આગળ વધીશું કે વાઘની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે. તો જોવાની પણ તીવ્ર હોય, સાંભળવાની પણ તીવ્ર હોય, સૂંઘવાની, એટલે આપેલા તમામ ઓપ્શન નંબર ડી જ રાઈટ આપીશું. નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી? કાન કોના નથી દેખાતા? બકરીના દેખાય છે મિત્રો, ગધેડાના દેખાય છે, મગરના દેખાતા નથી, સસલાના બહુ મોટા હોય છે. મદારી સાપને શામાં રાખે છે? તપેલીમાં રાખે ભાઈ, વાંસની ટોપલીમાં રાખે, ચલો તો કે હા, વાંસની ટોપલીમાં. મદારી નીચેનામાંથી કયું વાદ વગાડે છે? તો મદારી સ્વાભાવિક છે શું વગાડે? બીન વગાડે. બીન શું કહેવાય એને? એક બીન કહેવાય. ઉતાવળ ભૂલ મિત્રો, વાંસળી લગશે, વાંસળી ના વગાડો, ધ્યાન રાખજો. સાપને કેટલા દાંત હોય છે? તો સાપને મિત્રો 2 દાંત હોય છે. કેટલા દાંત હોય છે? 2. કડવો સ્વાદ હોય તેવી કઈ શાકભાજી છે? કડવો સ્વાદ હોય એવી, તો મિત્રો સ્વાભાવિક છે શું હોય? કારેલા હોય. નીચે આપેલા જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે? તો કઠોળનું જૂથ કયું છે? તો ઓપ્શન નંબર એ આવશે, મગ, ચણા અને વાલ. નંબર 85 છે, ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો 85માં એ આવશે, શ્વાસનળી કરે છે. કોણ કરે છે? શ્વાસનળી કરે છે. નંબર 86 છે, કયા કઠોળનો ઉપયોગથી પાપડ બનાવવામાં આવે છે? તો 86 ની અંદર ઓપ્શન નંબર ડી આવશે, અડદ. શું આવશે? અડદ. કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? તો મિત્રો આપણે બધાને જ ખબર હશે કે ઉનાળામાં તો દૂધ તો જલ્દી બગડતું નથી કીધું છે. શિયાળામાં બગડતું નથી, બરાબર. ચોમાસા, ઉનાળા, શરદ ઋતુ બગડી જાય. ઝડપી બગડે ઉનાળો જ છે. 88 છે, નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી? પ્રશ્ન રિપીટ થયેલો પ્રશ્ન છે, બનાવનાને સહી ના આવે. નીચે પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે? શિકારી છોડ તરીકે કયો છોડ કહેવાય? તો મિત્રો કળશપર્ણ કહેવાય. શું કહેવાય? કળશપર્ણ. ઓપ્શન નંબર બી. બીમાર માણસને ખાવા માટેની સૌથી સારી વસ્તુ કઈ છે? તો સૌથી સારી વસ્તુ કઈ હોય? હા, 90 ની અંદર મિત્રો ઓપ્શન ફણગાવેલા કઠોળ જ કહેવાય, બરાબર. નંબર 91 છે, નીચેનામાંથી કયું બીજ ગોળાકાર બીજ છે? તો મિત્રો વટાણા એ ગોળાકાર બીજ આવશે. નીચે પૈકી કયું દ્વિદળી બીજ છે? તો દ્વિદળીમાં શું આવશે મિત્રો? ચણા આવશે. શું આવશે? ચણા આવશે. નંબર 93 આપણે સ્ક્રીન ઉપર હશે, કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? 93માં શું સી આવશે, આંકડો આવશે. નંબર 94 આપણે સ્ક્રીન ઉપર છે, પર્વતારોહણ એટલે શું? 94 માં સી આવશે મિત્રો, પર્વત પર ચડવું. પર્વતારોહણ એટલે પર્વત પર ચડવું. નંબર 95 છે, પર્વતારોહણથી કયા ગુણનો વિકાસ થાય છે? તો શું આવશે? આત્મવિશ્વાસ, નેતૃત્વ, સાહસવૃત્તિ, એટલે કે આપેલ તમામ. નંબર 96 છે, પર્વતારોહણ માટે નીચેનામાંથી કઈ વસ્તુ જરૂરી નથી? તો સાણસી જરૂરી નથી. સાણસી શું કામ આવશે પર્વતારોહણ માટે? કશું નહીં આવે. એના પછી મિત્રો બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ શિખર પર કયા દિવસે પહોંચ્યા હતા? જીકેનો પ્રશ્ન કહી શકાય, બરાબર. તો મિત્રો ચલો 4 ઓપ્શન આપ્યા છે, હવે તમારે તારીખ જણાવવાની છે કે 23 મે 1984. નીચેનામાંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે? તો કયું આવશે? ઈંધણ વગર તો તમારી સરસ મજાની સાયકલ જ ચાલે છે ભાઈ. કાર અમારી ન ચાલે, સ્કૂટર અમારું ન ચાલે. નંબર 99 છે, મોટરસાયકલમાં ઈંધણ વગર તરીકે શું વપરાય છે? મોટરસાયકલ હોય એમાં ઈંધણ તરીકે શું વપરાય? તો કે પેટ્રોલ વપરાય છે. નીચેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી? પેટ્રોલિયમનો ઘટક ના હોય એવું સીએનજી છે. કોણ છે? સીએનજી. રાજસ્થાન રાજ્યનો પાટનગરની રાજધાની કઈ છે? તો મિત્રો જયપુર. હે, કઈ છે? જયપુર છે. તળાવ ઘણું મોટું હોય તો તેને શું કહેવાય?
તળાવ ઘણો મોટો સરોવર કહેવાય. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કૂવો છે. એકસો ચાર આપણે સ્ક્રીન ઉપર નીચેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય છે? તો જગમાં, લોટામાં, ડોલમાં કે ગ્લાસમાં? ડોલ આવશે. નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો કોણ તરશે? તો કે બરફ તરે છે. નંબર 106 છે. નીચેનામાંથી કયા પદાર્થ પાણીમાં ડૂબી જાય છે? તો મિત્રો ખીલી ડૂબી જાય છે. હા, 106 ની અંદર તો કેરોસીન ડૂબી જાય છે. કેરોસીન તરે, ખીલી ડૂબે મિત્રો, બરાબર. ખીલી ડૂબી જાય છે. નંબર 107 છે. દૂધને પાણીમાં નાખતા શું થયેલું જોવા મળે છે? દૂધને પાણીમાં ભળી જશે. દૂધ પાણીમાં ભળી જશે. મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? મચ્છર કરડવાથી મિત્રો કયો રોગ થાય છે? તો મચ્છર કરડવાથી તમને મેલેરિયા થાય છે. મચ્છરોના બચ્ચાને શું કહેવામાં આવે છે? ચલો, મચ્છરના બસકાને પોરા કહેવાય. પોરા. કયા રોગના દર્દીને લોહ તત્વોની ગોળીઓ આપવામાં આવે છે? તો ઓપ્શન નંબર પાંડુ રોગ. કયો રોગ આવશે? પાંડુ રોગ. અનુજ પોતાના ગામમાં શાનો અવાજ સાંભળી શકતો ન હતો? ઓપ્શન નંબર બી છે ટ્રેનનો અવાજ. શાનો અવાજ આવતો? ટ્રેનનો અવાજ સાંભળી શકતો ન હતો. ખેડૂત ખેડવા માટે કયું સાધન વપરાય છે? તો હળ. શું આવશે? હળ. નંબર 113 છે. પહેલાના સમયમાં ખેતીમાં કયા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો? 113 ની અંદર વાત કરીએ, ઓપ્શન નંબર એ આવશે બળદનો ઉપયોગ કરવામાં આવતો. શાનો ઉપયોગ કરવામાં આવતો? બળદનો. 114 છે. કયા અનાજમાંથી રોટલા બનાવવામાં આવે છે? તો કયા? ઓપ્શન નંબર સી આવશે બાજરી. નંબર 115 છે. પાકની લણણી માટે કયું સાધન વપરાય છે? તો ઓપ્શન નંબર ડી છે દાતરડું. સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે? ઓપ્શન નંબર સી કપાસ. નંબર 17 છે. ગંદા પાણી અને એઠવાડની નિકાલ કયા કરવો જોઈએ? તો ઓપ્શન નંબર સી ગટરમાં કરવો જોઈએ. નંબર 118 છે. ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે? સફાઈ કામદાર કરે. કોણ કરશે મિત્રો? સફાઈ કામદાર. નંબર 119 છે. મીઠાઈ લેવા તમે કોને દુકાને જશો? તો મીઠાઈ લેવા માટે અમે કંદોઈની દુકાને જશું. કે કંસારને કે કરિયાણાની દુકાને મીઠાઈ મળશે મિત્રો? નહીં મળે. તો શું મળશે? કંદોઈની દુકાને જવું પડે. તમારે વાળ કાપવાના, તમે કોની પાસે જશો? તો વાળ કાપવા માટે તમે વાળંદના ઘરે જવું પડે ને મિત્રો, દુકાને જવું પડે, ઘરે જવું પડે. તો શું આવશે? વાળંદના ઘરે દુકાને જવાનું છે, વાળંદ પાસે જવાનું છે. ગાંધીજીને અમદાવાદના કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો સાબરમતી આશ્રમની. કયો આશ્રમ હતો મિત્રો? સાબરમતી. ચલો, 122 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નીચેનામાંથી ઇન્ડોર રમત કઈ છે? લંગડી, બાર રમા છે, કબડ્ડી, બાસ્કેટબોલ, ચેસ આવશે. બરાબર. 122 માં શું આવશે? બી આવશે. નંબર 123 છે. રમત ગમતમાં કોઈ સાધન વિના રમી શકાતી રમત કઈ છે? 123 માં શું આવશે? ઓપ્શન નંબર આવશે કબડ્ડી આવશે. શું આવશે? કબડ્ડી આવશે. ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ? 24 ની અંદર ઓપ્શન નંબર ડી આવશે. ઝડપથી ઘરની બહાર નીકળવું જોઈએ. કઈ આપત્તિ અસર નદી કિનારાના વેચાણવાળા વિસ્તારોમાં વધુ થાય છે? તો મિત્રો ઓપ્શન નંબર સી પૂરની.
મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? તો વાંસળી. વાંસળી. ચલો. જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે તેને શું કહે છે? તો શું કહેવાય? કઠિયારો કહેવાય. નીચેનામાંથી કયા સંગીતના સાધનોમાં તારના ધ્રુતવાળથી સૂર્ય અવાજ ઉત્પન્ન થાય છે? તો શું આવશે? ઓપ્શન નંબર બી આવશે, ગિટાર આવશે. નંબર 129 આપણે સ્ક્રીન ઉપર છે કે આપણે નાક વડે હવા અંદર લઈએ તેને શું કહેવાય? ચલો શું કહેવાય? 129 માં એ આવશે, શ્વાસ કહેવાય. શું કહેવાય? શ્વાસ કહેવાય. નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ પણ તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે? ઓપ્શન નંબર એ આવશે, લેહ આવશે. શું આવશે? લેહ. યાંગપા જાતના લોકો કયા પ્રાણી પાળે છે? તો કયા આવશે? ઘેટા બકરા પાળે છે. શું પાળે છે? ઘેટા અને બકરા. ચાંગપા લોકો તંબુ જેવા ઘરમાં રહે તેને શું કહેવાય છે? તો એને શું કહેવાય? રેમ્બો કહેવાય. રેમ્બો. નંબર 133 છે. કયા પ્રાણીના લાંબા અને સુવાળા વાળમાંથી વણીને પટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે જે ઠંડી હવા સામે રક્ષણ પણ આપે છે? તો મિત્રો શું આવશે? યાક. યાક. તો નંબર 134 છે. જંગલમાં લાગતી આગને શું કહેવાય? તો શું આવશે? દાવાનળ કહેવાય. શું કહેવાય? દાવાનળ. નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? બસ અકસ્માત આપત્તિ ન કહી શકાય. નંબર 36 છે. નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? ઓપ્શન નંબર બી આવશે, ધરતીકંપ. રિપીટ થયેલો પ્રશ્ન છે. 37 છે. તોરંગ નો કુદુક ભાષામાં શું અર્થ થાય છે? ઓપ્શન નંબર સી, જંગલ થાય. સૂર્યમણીને ભણવાનું મહત્વ કોણે સમજાવ્યું હતું? તો 138 ઓપ્શન નંબર બી છે, તેના પિતાએ સમજાવ્યું હતું. સૂર્યમણીએ વિશ્વી દીદી અને બીજાઓની મદદથી કયું કેન્દ્ર ખોલ્યું હતું? તો કયું ખોલ્યું છે ભાઈ? મિર્ચી. 140 નંબર તરફ આગળ વધીશું. નીચેનામાંથી કઈ જોડી તમારા પરિવારની જોડી ના ગણાય? તો ઓપ્શન નંબર એ આવશે, મામા મમ્મી. નંબર 141 છે. તમારા પપ્પાને તમે શું કહો છો? ઓપ્શન નંબર દાદા કહેવાય. તમારા પપ્પાના નાના ભાઈને તમે શું કહો છો? તો શું કહેવાય? કાકા કહેવાય. 143 છે. પપ્પાના મમ્મીને તમે શું કહેશો? દાદી કહેશો. રાજુભાઈના પુત્રનો પુત્ર શિવાંગ છે. શિવાંગ છે તો રાજુભાઈ અને શિવાંગ વચ્ચે શું સગપણ હોય છે? તો નાનો. ચલો 144 ની અંદર મિત્રો ઓપ્શન નંબર સી આવશે, દાદા પૌત્રનો. મોટા ભાગના લોકો લોન લેવા માટે ક્યાં જાય છે? મિત્રો લોન લેવા માટે ક્યાં જાય? તો બેંકમાં જાય. ક્યાં જશે? બેંકમાં. 46 છે. નીચેનામાંથી કયા પાકને ખેતી વરસાદ ન હોય તે સમય દરમિયાન થઈ શકે છે? તો ઓપ્શન નંબર ડી આવશે, ત્રણેય આવશે. બાજરી, શેરડી ને ઘઉં. શેરડીના રસમાંથી શું બને છે? શેરડીના રસમાંથી મિત્રો શું બને? તો સ્વાભાવિક છે. શું બને? બધું બને. મીઠાઈ બને? ન બને કે? તો શું બનશે? તો ખાંડ બને. શું બને? ખાંડ બને. 148 છે. શેરડીના ખેતરમાંથી શેરડીના ભારા બાંધીને કયા લઈ જવામાં આવે છે? તો ફેક્ટરીમાં. ક્યાં લઈ જવા પડે? ફેક્ટરીમાં. કેમ કે ખાંડ બનાવવા માટે. દશેરાના દિવસે ધનુના ઘરે કઈ વાનગી બનાવી હતી? 149 માં એ આવશે, પૂરણપોળી. કઈ વાનગી આવશે? પૂરણપોળી. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 150 માં સી આવશે, 1 મે 1960. ગુજરાતના ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે?
તો ઘુડખર અભયારણ્ય મિત્રો ક્યાં આવ્યું? ચલો, કચ્છના નાના રણમાં આવ્યું છે, કે ડાંગમાં આવ્યું છે, કે ગીરના જંગલમાં આવ્યું છે, કે પોળોના જંગલમાં આવ્યું છે? સબ કચ્છના રણમાં જ હોય, નાના રણમાં. ચલો 152 નંબર તરફ આગળ વધીશું. સાબરમતી નદી કયો બંધ બાંધવામાં આવ્યો છે? સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? ઓપ્શન નંબર ધરોઈ બંધ છે. નંબર 153 છે. નીચેનામાંથી કઈ નદીને કુંવારિકા નદી કહે છે? 53 માં એ આવશે, બનાસ આવશે. નંબર 154 છે. આણંદમાં કઈ ડેરી આવેલી છે જે પ્રખ્યાત છે? શું આવશે? અમૂલ ડેરી. પાટણની વાવ સોલંકી વંશની યાદ અપાવે છે, તો રાણીની વાવ. અફસાના કઈ રમતના ખેલાડી છે? અફસાનાને ઓળખો છો? તો કે હા, બાસ્કેટબોલના. આફરીનને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોણે આપી? તો મિત્રો પિતાજી આપી હોય. કોણ આપે? રમતમાં હંમેશા કેવી ભાવનાના ઉત્તમ ખેલાડીનું લક્ષણ છે? તો મિત્રો ઓપ્શન નંબર સી આવશે, ખેલદિલીની. ગુજરાતમાં ખેડૂતો વાવણીની શરૂઆત કયા મહિનામાં કરે છે? સ્વાભાવિક છે, અષાઢ મહિનામાં વાવણીની શરૂઆત થઈ જાય. ખેતીને સંબંધિત તહેવાર કયો છે? ઓપ્શન નંબર બી છે, પોગલ છે. કયો છે? પોગલ. 161માં પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. કયા તહેવારના દિવસે આપણે ઊંધિયું અને જલેબી ખાઈએ છીએ? તો મિત્રો આ તો ઉત્તરાયણ સિવાય બીજું કશું ના હોય. શું હોય? ઉત્તરાયણ. નંબર 162 છે. દામજીભાઈના બીજને જીવજંતુઓથી બચાવવા માટે તેમાં શાના પાન મૂકતા? 162 ની અંદર ઓપ્શન નંબર સી આવશે, લીમડાના પાન. નીચેનામાંથી રોગનો ફેલાવો કોણ કરે છે? તો 63 ની અંદર વાત કરીએ, ઓપ્શન નંબર સી આવશે, એ અને બી બંને કરે. ચલો મિત્રો થોડા આગળ વધીશું. લાયર સંજીવણો એન બી બંને એટલે. નંબર 164 છે. હરીફ ટીમને હરાવવા માટે ટીમમાં શું જરૂરી છે? તો એકતા. શું જરૂરી છે? એકતા જરૂરી છે. જવાબ પણ આવી ગયો છે. એકતા, સંઘભાવના, ખેલદિલી બધું જરૂરી છે ભાઈ. ઉપેલ તમામ. નંબર 165 છે. ગુજરાત રાજ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત આવશે. કયું આવશે? કર્કવૃત્ત આવશે. બરાબર. નંબર 166 આપણે સ્ક્રીન ઉપર છે. નીચેનામાંથી જોડકું બંધ બેસતું નથી. તો ઓપ્શન નંબર બી, બનાસકાંઠા તારંગા ના આવે. બરાબર. જુનાગઢ ગિરનારમાં આવ્યું છે, સુરેન્દ્રનગર ચોટીલા છે, પંચમહાલ પાવાગઢ છે, તારંગા નહીં આવે, અંબાજી આવશે. નીચેનામાંથી રવિ પાક કયો છે? તો ઓપ્શન નંબર બી છે, ઘઉં એ રવિ પાક કહી શકાય. રવિ પાક શિયાળાની ઋતુમાં લેવામાં આવતો પાક. વહેતી નદીનો અવાજ કેવો હોય છે? તો ઓપ્શન નંબર સી હશે, ખળખળ હોય છે. કેવો હોય છે? ખળખળ હોય છે. નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષની ડાળી પર 18 કલાક સુધી ઊંઘે છે? તો કયો આવશે? 18 કલાક સુધી ઊંઘતું સ્લોથ હશે. કયું છે? સ્લોથ જ છે ને? ચલો ફટાફટ આન્સર. કયું હોય? સ્લોથ જ હોય. નીચેનામાંથી અલગ પડતો શબ્દ કયો છે? તો કડિયો અલગ પડે છે. ખાલસી મરજીવન માછીમારી દરિયામાં રહે છે. કડિયો દરિયામાં રહેતો નથી. ઝૂમ કૃષિ પદ્ધતિ નીચેના પૈકી કયા રાજ્યમાં પ્રચલિત છે? તો મિઝોરમની અંદર પ્રચલિત છે. કઈ જગ્યાએ પ્રચલિત છે? મિઝોરમમાં. 172 છે. સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને શું કરે છે? 172 ઓપ્શન નંબર ડી, કૂદે છે અને દોડે છે, વૃક્ષો પર ચડે છે, કુદુક ભાષામાં ગીતો ગાય છે અને ઉપરના તમામ આવશે. નંબર 173 છે. વાંચતા શીખવા માટે જંગલો, પુસ્તકો, મકાન જેટલા મહત્વના છે. આ વાક્ય કોણ બોલે છે? વાંચવી દીધી. આ વાક્ય કોણ બોલે? ચલો ઓપ્શનમાં બી, સૂર્યમણિ. કોણ બોલે છે? સૂર્યમણિ. રમીલાબેન કુલદીપભાઈના ફોઈ છે. તો કુલદીપભાઈ રમીલાબેનને સગપણમાં શું થાય છે?
ઓપ્શન નંબર સી ભત્રીજો થાય. શું થાય? ભત્રીજો. પોલિયો શાનાથી થાય છે? ઓપ્શન નંબર સી વાયરસથી થાય. શાનાથી થાય? વાયરસથી. નંબર 76 છે તમારા મમ્મીના ભાઈને શું કહેવાય? તો મામા કહેવાય. શું કહેવાય? મામા કહેવાય. નંબર 177 છે કયા વૈજ્ઞાનિકે વટાણા છોડમાં કેટલાક લક્ષણો જોડીમાં હોય છે તે શોધી કાઢ્યું હતું? તો ઓપ્શન નંબર ડી છે મેન્ડેલે. કોણ આવશે? મેન્ડેલે. નંબર 178 છે કે જાગૃતિબેને કૃપાના મમ્મીના મમ્મી થાય છે તો જાગૃતિબેનની પુત્રી કૃપાને શું થાય છે? ચલો 178 મમ્મી જ થાય ને. ધનુના ગામના લોકોને લોન કોણ આપે છે? 179 મુકાદમ. કોણ આપે છે? મુકાદમ. ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં કયા ક્રમનું રાજ્ય છે? 180. છઠ્ઠો. ઘઉંનો પાક એક કેવા પ્રકારનો પાક ગણાય છે? રવિ પાક કહેવાય. કેવો પાક કહેવાય? રવિ પાક. ગુજરાત રાજ્યની દક્ષિણે કયું રાજ્ય આવેલું છે? 182 ની અંદર આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશ જ છે. કયું છે? બરાબર ને? સોરી, મહારાષ્ટ્ર આવશે. શું આવશે? મહારાષ્ટ્ર. ગુજરાત રાજ્યની ઉત્તરે કયું રાજ્ય છે? તો ઉત્તરે આપણે વાત કરીએ તો રાજસ્થાન જ છે. ઉત્તરે તો વાંધો નથી. નીચેનામાંથી કઈ નદી અંતઃસત્ નદી કહેવાય છે? તો રૂપેણ. બનાસ ને ઘણી બધી છે પણ અહીંયા ઓપ્શનમાં નથી. ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો ગિરનાર હાલ જ વાત કરી. કયા પર હોય? તો જુનાગઢમાં જ હોય. ક્યાં હોય મિત્રો? જુનાગઢમાં છે. સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? તો ડાંગમાં આવ્યું છે. અંબાજી માતાનું પ્રખ્યાત મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો એ આપણા બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ કયું છે? ઓપ્શન નંબર સી સાપુતારા છે. જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? 189 ની અંદર ઓપ્શન નંબર એ આવશે આગળના. નંબર 190 છે તમે સૂર્ય સામે મોં રાખીને ઊભા છો તો તમારા હાથમાં જમણા હાથે કઈ દિશા આવે? 190 ઓપ્શન નંબર ડી દક્ષિણ દિશા આવે. કઈ દિશા આવે? દક્ષિણ. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ડૂબશે? તો લોખંડની ખીલી ડૂબે, પથ્થર ડૂબે, લકોટીને આપણા તમામ ડૂબશે. તમે સૂર્ય સામે મોં રાખીને ઊભા રહો છો તમારી પીઠ પાછળ કઈ દિશા આવે છે? તો પશ્ચિમ દિશા આવે. કઈ આવશે? પશ્ચિમ. ગુજરાતની જીવાદોરી સમાન યોજના એટલે સરદાર સરોવર કે કાકરાપાર કે ધરોઈ કે ચીમનાબાઈ સરોવર? ગુજરાત માટે તો કઈ હોય? સરદાર સરોવર જ હોય. કઈ હોય? સરદાર સરોવર યોજના. પાણી ભરવા માટે વપરાતું ચામડાનું સાધન કયા નામથી ઓળખાય છે? મશક. મશક નામે ઓળખાય. નંબર 195 મનાલી કયા રાજ્યમાં આવેલું છે? તો મનાલી છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં. નંબર 196 છે શ્વાસમાં લીધેલી હવાની સરખામણીમાં ઉચ્છ્વાસમાં બહાર કાઢેલી હવા કેટલી હોય છે? 96 માં એ આવશે. શું આવશે? ગરમ હોય છે. કેવી? શું હોય છે? ગરમ. નંબર 197 છે કઠિયારો લાકડા કાપવા કયા હથિયારનો ઉપયોગ કરે છે? તો કયા હથિયારનો ઉપયોગ કરે? ચલો, કઠિયારો. કુહાડીનો જ ઉપયોગ કરે ને મિત્રો, કુહાડી. નંબર 198 છે મિયા બાલિસ્તિયાને કઠિયારો કેવો લાગ્યો? તો ભૂત અને જીન જેવો. તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય કઈ દિશામાં ઉગે છે? સૂર્ય મિત્રો કઈ દિશામાં ઉગે? પૂર્વમાં જ ઉગે ને. તમારી દિશા પૂછી છે એટલે. ચલો 200 નંબર તરફ આગળ વધીશું. પાચન તંત્રનો કયો અવયવ ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે? તો ઓપ્શન નંબર છે જઠર. ચલો 201 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે. ખોરાકના સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે? તો નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થઈ જાય મિત્રો. નીચેનામાંથી કઈ વસ્તુનો સ્વાદ ખાટો હોય છે?
તો લીંબુના રસનો મિત્રો. શાનો હોય? લીંબુના રસનો. નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે? તો કયો હોય તીખો? મરીનો. મરીનો તીખો હોય. ચલો 104. શાકભાજી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? તો મિત્રો કારેલા. અગાઉ પણ આવી ગયું છે. ધરતી ધ્રુજે મકાનો ધરાશયમાં થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? તો મિત્રો ઓપ્શન નંબર બી આવશે, ધરતીકંપ. ચોમાસામાં આવતા વધુ વરસાદને કારણે નદીઓમાં વધુ પાણી આવવાની કઈ આપત્તિ આવે છે? 6 ની અંદર ઓપ્શન નંબર સી આવશે, પૂર આવશે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.